નકર તમને કહું ગાયું ના અમારી પાસે પ્રોગ્રામ કરાવીને ગાયું ના પૈસા ખાઈ જાય એવા પીડ્યા દુનિયા બોલો અને આ પ્રોગ્રામ કરીને ગાયું ખવડાવે છે તો ધન્યવાદ દેવાય ને આવા ભગીરથ કાર્ય કરવા ને ભાઈ એ નાની વાત નથી પણ ખરેખર આ સંસ્કારની વાત છે જેમ હમણાં કવિરાજ બોલ્યા ને કે દાદો બેઠો છે ને બાપુ એમાં કોઈ દી કઈ ઘટે નહીં અને ઈ તો આયના છે ને એમને માને છે ને એમને હાંભળ્યા ને એમને કીધું ને કે હું તો ગામનો છું મને ગામના હાંભળે ને ગામના કલાકારને કોઈ ગાવા જ નથી દેતું પહેલી વાત જ તમે અમને અહીં બોલાવો છો પણ અમારી કેટલી આબરૂ છે ત્યાં આવો જ ખબર પડે ગોવિંદભાઈ આવ્યા હતા પૂછો ગોવિંદભાઈ આવ્યા હતા ખમિયાણા આવ્યા હતા ને તમે દિવસે આપણે પ્રોગ્રામ કર્યો હતો માતાજીનું કઈક આયોજન હતું મને સડાયો બધા ન હોય પણ મારો વારો ન આવ્યો પણ ગામમાં જે ગામનો કલાકાર પછી જો કે ગોવિંદભાઈ એક નામ છે બાકી નામ ન હોય નાનો એવો કલાકાર હોય ને અને ગામના જયારે સપોર્ટ કરે ને તારે સમજવાનું ઠાકરના ચારે હાથ માથે હોય ને તારે જ નક્કી થાય ભાઈ આ બધાને હું કોઈ નથી રામ આ ઠાકરની કૃપા છે વાસુકી દાદાની કૃપા છે પણ જો કે કારણ કે આ બધા પૈસા ઉડાડે છે ને અમને 1000 રૂપિયા પગાર આપ્યો ખટારો હાંકવાના બાકી આ ઢળી એમ જ નાખ્યા તાનમાં નાખજો પાછા અમને 1 મહિનો ખટારો આવ્યો હોય ને તો 1000 જ આપ્યા છે બાકી તમે ખટારા ફરી ફરી થાનમાં મૂકીને જ ગયા છે લઈ નથી ગયા અને થાનની બાબુ પહેલાની જે પરિસ્થિતિ હતી મેં જોઈ એવું 81-82 ની સાલની વાત કરું તેથી આ બ્રોડગેજ બનતી તેથી કાશિયા ગાળાથી અમે પાણા મેટલ ભરી અને આ રેલના પાટે નાખતા હતા તેથી જે થાનની દશા હતી ને ભાઈ સારું જોડું નહોતું કોઈના પગમાં પણ અત્યારે આ વાસુકી દાદાની બાપુ એક ચારે હાથેની માથેની એની જે કૃપા છે થાનની આપણે શું આ કે થાનમાં બેઠા છે વખાણ કરી એવી વાત નથી પણ થાનમાં બાપુ જે હું ગાડી હલાવતો સુકુબા ભાણુભા આખું ગામ ઓળખતું છે એ ભાણુભાની ગાડી હું હલાવતો હતો ને એ ગાડીનો ફોટો પાડીને આજે હું ગાડીને અગરબત્તી કરું છું કે આ ગાડી લઈને મને આ દુનિયા ઓળખે છે એટલે થાનનો તો ઉપકાર માનો છે કે થાનના વાહનને જો અગરબત્તી કરતો હોય તો થાન માટે તો મને ગર્વ જ હોય ને ભલા એટલે થાન તો થાન છે પણ એમાં મારે જે બાપા સીતારામ ગ્રુપ આરે મારે જે મુલાકાત થઈ ને પછી તો મારો આપણી સાથી ફાટે વાહ દોસ વાહ બાકી તો અત્યારનો જે સમય છે રામ કોની પાસે વાતો કરી ભલા માણસો આની માટે બાપુ સંસ્કારની જરૂર પડે અને સંસ્કાર માટે સારી જન્યતાની જરૂર પડે એમ નામ સંસ્કાર મળતા નથી બાપુ ધરાવીને ધાનનો નીપજે ને કોડવીને માળો ન હોય જેહળ જકરા નીપજે જેની જન્યતા હોથલ હોય મારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો થઈ શકે એટલા માટે મહાપુરુષો તમને મને કહે છે કે માણા જેવો અવતાર મળ્યો છે અને માણાને જો માણા ઉપયોગી ન થાય તો જો ભલામણા માણામાં આવ્યા તો શું ન આવ્યા તો શું ફેર પડે બાકી તો જાનવર પૂજાય છે દુનિયામાં હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સદાધારમાં પાડો પૂજાય જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેકરણનો કૂતરો કથાડો પૂજાય આપણું પાડોશી હારું નથી બોલતું રામ કથાડા કરતા બેગ નથી આપણે અરે માણા જેવું બાપુ ટાણું મળ્યું છે હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણી એક જ હોય છે કે માં ને બાપ ને બાપુ ટાળવજો જિંદગીમાં કોઈ દી કાંટો નહીં વાગે માન બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય નહીં મળે તમને મારી 2-3 વાતો છે ને સુખી થવાની મફત દવા મફત તમને આપું એક ભાઈ કુટુંબમાં મેળ રાખજો એક કઈક વ્યસન ઓછા રાખજો અને મા બાપની સેવા કરજો બાપુ તમારું ગાડું ક્યાંય જો અટકે તો આપણને ફોન કરજો ક્યાંય ન અટકે અને આ 3 વાતના ડખા છે જા જાવ મા બાપની સેવા કરવી નથી ગમતી વ્યસન વગરનું કોઈ રહેવું નથી અને આખી દુનિયાની મેળ હોય હગા ભાઈવાર મેળ ન હોય પછી કે હું નડતું છે જોર આવ્યો દાણા ભૂવા પાસે જોઈ દેશે શું નડતું તું કાંઈ નડે નહીં સાચી વસ્તુને જો આપણે ભૂલી જઈએ તો પછી આમાં દુનિયા આપણને શું દેવાની હતી એટલા માટે મહાપુરુષો તમને મને ખૂબ શાન કરી છે વાણીમાં પણ ભજન છે ને ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી ભજન સમજવા માટે બાબુ સદગુરુની જરૂર પડે સદગુરુ સિવાય આની ભાન ન થઈ શકે નકર હું એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું
અને હાથીનું લગાડ્યું તે હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? વિચારવા જેવું નથી. અને હાથીનું કાપીને સોટાડી શકે, પેલું કાપ્યું નો સોટાડી શકે, થોડો નાચ નો સોટાડી શકે, પણ સોટાડ્યું તો હાથીની વાત પાકી છે, પણ આપણા સકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. વાણી એમના સમજાય નહીં. આ ખટારો આવતો જ ના હોય, ધોકા જ પસાડ્યા છે, આપણે કઈ સારું કામ કર્યું નથી. અને ભજન ચારે હુજે, ચારે બાજુથી બટાછટી બોલે ને પછી ભજન હુજે, ત્યાં સુધી હુજે નહીં. તમે બધા બેઠા હો ને, તમને મજા આવે ને તો સવારે વાતો કરો, મજા આવી મજા આવી મજા આવી, પણ કે યાદ કઈ રહ્યું કે યાદ ન રહ્યું, આ હોરે હોરું જાય ઈ ડખા છે. બાકી ચારે બાજુથી બટાછટી બોલે ને પછી બધું યાદ રહે. એમ તમને અને મને કઈક ટાણું મળ્યું છે. એટલા માટે જ્યાં જ્યાં બાબુ ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં દુઆ છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતો પડી છે. એમ નામ કોઈ દી ભજન બને નહીં, નકર આ આધુનિક યુગ છે. અને આ રામકથા છે ને, એ રામાયણ છે, રામાયણ એ તમને મને એક શાન કરવા માટેનો ગ્રંથ છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈ હોય, કેવો દીકરા હોય, કેવી દીકરી હોય, કેવા મા બાપ હોય, કેવા ભાઈ હોય, જોવું હોય કે રામાયણમાં જો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જો. આ રામકથા જયારે કોઈ વંચાય છે, દેવી ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, રામદેવ કથા વંચાય, બધી કથા વંચાય, મહાભારત વંચાય છે. વંશાઈ ઘરમાં કેમ નથી કરતું? બોલું નથી વંશાતું, ઘરમાં કરી જાય, કઈક ઊંધું નથી હાલતું. કે મને એમ થાય કે આટલી બધી કથાઓ ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને હવન ને પ્રતિષ્ઠા, આટલું બધું ધર્મ તો આપણા બાપા કરતા નહોતા. તો પછી આ એટલો બધો બગાડકા નથી પૂરાતો? કઈક ઊંધું રંગાતું એવું નથી લાગતું? કઈક બાબુ તકલીફ તો અંદર છે. શું છે એ તો આપણે કઈ કહી ન હતી રામ, પણ આટલું આનું 25% આપણા ગઈઢા બાબુ કરતા કરી નહોતા શકતા, કારણ કે હતું જ નહીં કઈ. હવે અત્યારે જો આટલા આવડા મોટા માંડવા આમ તમે જુઓ તો કે લાખો રૂપિયા દાનમાં આપ્યા, 5-5 ગ્રામ 15-15 થી ધુમાડા બંધ જમ્યું, આટલી બધી એકતા, એટલું બધું પુણ્ય, આટલું બધું દાન, તો આ બગાડ નો અટકે એનું કારણ શું છે? કઈક વિચારવા જેવું તો છે. અમારા ગામમાં એક બાપુ આવ્યા હતા, કે કથા કરવી છે. મેં કીધું ભાઈ મજૂર માણસ છે, બધા કોઈ કથા નો સાંભળે. એ કે માણાની મારે જરૂર નથી, પણ મેં બાપુ પૈસા નો થાય. મને કે પૈસાની જરૂર નથી. મેં કહ્યું પૈસાની જરૂર ન હોય, માણાની જરૂર ન હોય, તમારે ઘરે બેઠા બેઠા વાંચો શું વાંધો? ભગવાનને સંભળાવવું છે, એમ છે આ બધું. કહેવાનું છે કઈક હાલવાનું કઈક જુદું છે. એમ બાબુ એમ કઈ પતે એવું નથી, કારણ કે સત્ય જ્યાં સુધી સમજાય નહીં ને ત્યાં સુધી બાપુ આ માંડવા ગમે એટલા નાખો બાપુ નક્કી નથી થતું. એટલા માટે એક વાણી એવું કહે છે, વાણી છે ને વાણી, જીવન એવું જીવાય કે આપણે મર્યા પછી જગતને આપણી વાયા કંઈક કરવું પડે. એક પ્રજાપતિની વાણી છે. જોકે તમારે આ વિરાટનગર ને તો મને બધો પરિચય થયો, ખરેખર ધન્યવાદ ને પાત્ર છો. આવા બધા જે આયોજન કરો છો ને ખરેખર ખૂબ રાજી થયો. એ પ્રજાપતિ સમાજ આ ભક્તિની બાપુ ઉત્પત્તિ ન્યાથી થઈ છે એવું મહાપુરુષો કહે છે, શાસ્ત્ર બોલે છે. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર, પ્રહલાદે જેને પ્રગટ કરી અને જપે સારો સંસાર. એટલે હરિણાકશ રાક્ષસ હતો, એના છોકરા રાક્ષસ નો થાય, ભગત થાય. પણ આ કેળો કેમ બદલાઈ? ઈ પ્રજાપતિ પંઢરપુર મહારાષ્ટ્ર, યાનો પ્રજાપતિ માટલા બનાવવાનો, વાસણનો ધંધો કરે ને બાપુ જીવન એવું જીવી ગયો ને. આપણું વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબારને બાપુ આ ભજન લખવું પડે. જીવન એવું જીવાય કે તમારી વાહે જગતને કાંઈક કરવું પડે. એટલે ખુમાનસિંહ બાબુ આ વાણી લખે કેવી કે ઈ પ્રજાપતિ એક ભજનમાં એવો લીન થઈ ગયો, માટીના વાસણ બનાવતો હતો અને માટી ખૂંદતો હતો. એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા. 2 વર્ષનો છોકરાની આ હોવડાઈ અને પાણી ભરવા ગયા અને એમના ઘરનાને કીધું કે તમે આ ભજન ગાતા ગાતા ફોણીઓ ન વાળતા, છોકરાનું ધ્યાન રાખજો. ભગતને બૈરમ બહુ ઠેકાણું ન હોય.
બેન ભક્તિ કરતા ભયમાં ઠેકાણો ન હોય. એટલે ડખા ઈના છે, જો બે હરખા હોય જીવવાની મજા આવે. ભગતે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ. ઈ બેન વિયા ગયા ને છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું અને માટી ખૂંદતા ખૂંદતા છોકરાને ખૂંદી નાખ્યું, છોકરું મારી નાખ્યું. ભગતને એમ થયું કે હારું આ છોકરું મરી ગયું તો ઠીક છે, પણ મારું બહેરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે. મારી મારા ઠાકરની લાજ જાય એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે?